અહીંયા શા માટે આવ્યા છો? આ માલણબાના હાથની માંગણી કરવા. તારે માથે મોત ભમે છે ભૂલી ગયો? એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મંગલ બાપુને ના પાડશો તો તમારા ઉપર મોત ભમશે. તારી આ હિંમત મહારાજ મહેલમાં આવીને મને ધમકી આપે છે? આ મંગળની ધમકીઓ પોકળ નથી હોતી મહારાજ. ભીમા ભરાડીને મોકલ્યો મેં, અમરને કપટથી કેદ કરાવ્યો મેં, એમના તંબુઓમાં આગ લગાવી મેં અને નામ દીધું તમારું. જાણો છો શું કરવા? માલણબા સાથે લગ્ન કરીને માનગઢનો રાજા થવા. રાજા? અરે તું તો આ ધરતીની રૈયત થવાને પણ લાયક નથી. અરે તમે બંને જણા તો ધરતી પરનો બોજ છો, બોજ. અરે બાપ છો બાપ બંને જણા. સૈનિકો, આજ ઘડીએ બેવના માથા વાળી નાખો. જોઈ શું રહ્યા છો? આગળ વધો, મારો હુકમ છે. હા હા, અને હુકમ ન કહેવાય મહારાજ. ઉભા રહો, હુકમ હું આપું. સૈનિકો, ખબરદાર જો આગળ વધી છે તો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વળી ગયા ને પડીકા? મૂકી દો, મૂકી દો, મૂકી દો. નમા ખરામ. હા હા હા, વાંજીઓ ગુસ્સો કરશો તો વામણા લાગશો મહારાજ. આવી કોક ઘડીની તૈયારીમાં મેં મારા સૈનિકો ગોઠવી રાખ્યા હતા, સમજ્યા? ને સાંભળી લે માલણ, આવતીકાલે અમર જાન જોડીને અહીં મહેલમાં આવે એ પહેલા તારે મારી સાથે લગ્ન કરવા પડશે. તારી હા એ મહારાજની મુક્તિ, અને તારી ના એટલે સમજી ગઈ? સૈનિકો, લઈ જાઓ એમને. લઈ જાઓ. તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. તારી હા એ મહારાજની મુક્તિ, અને તારી ના એટલે હું કપટી, નીચ કે દગાખોર નથી કે મારે મરતી વખતે મોત સંતાડવું પડે. નહીં નહીં, માલણબા, અહીં જ ઉભા રહો. માલણ, તું તારી પ્રીત કચરીને આ મરવા યોગ્ય પિતાના પ્રાણ બચાવવા દોડી આવી? જા પાછી વળી જા બેટા. તમે શું ઈચ્છો છો બા? તમારી દીકરી પોતાની માનું ચાંદનું પૂસે, એનું કંકુ પોતાની સેતીમાં પૂરે? માના નનવાયેલા સૌભાગ્ય કંકણના ટુકડાઓથી પોતાનું સૌભાગ્ય કંકણ બનાવે? માનું સૌભાગ્ય ઉજાડી અખંડ સૌભાગ્ય ઉદય થાય, એ માટે માએ મને જન્મ આપ્યો હતો. મંગળ, મને તારો સોદો મંજૂર.